હું વિચારું છું કે બાળકોના કુમળા હાથમાં છે એમ જ વરિષ્ઠોના કરચલીવાળા હાથમાં માળાની સાથે પણ સ્માર્ટ મોબાઈલ હોય. અલબત્ત મોબાઈલનો સકારાત્મક અને વિવેકપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરવો એ આપણને વડીલો પાસેથી તો શીખવા મળશે. જોકે કેટલીક સિનિયર સિટીઝન ક્લબોએ વોટ્સએપ ગ્રુપ ધારણ કરી લીધા છે અને ક્રાંતિ કરી છે. વડીલો એમની મર્યાદા સમજતા જ હોય છે, એટલે એ આંખોને ફાવશે ને એટલો જ મોબાઈલનો ઉપયોગ કરશે. અનેકને અનુભવ છે કે મનને સારા વિચારોમાં પ્રવૃત્ત રાખવાથી મન પ્રવૃત્ત રહે છે અને મન સ્વસ્થ રહે છે, અને એ જ રીતે એ તનને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ રહે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો વડીલોને સ્માર્ટ મોબાઈલથી વંચિત રાખવા એ ઉચિત નથી. વડીલ વર્ગને પણ દુનિયા સાથે જોડેલા રાખીએ. એમને ગમતા ભજનો, શ્લોક, ડાયરા અને કથાની મોજ હાથવગી કરી દઈએ. મનોરંજનના આ મહાસાગરમાં એમને પણ દુનિયા મુઠ્ઠીમાં છે એવો એક લાહો લૂંટવા દઈએ. વૃદ્ધાવસ્થાનો ભાર હળવો કરવા આપણે એની સહાય કરીએ. ઘરમાં રહીને સ્વસ્થ રહેવા મોબાઈલ આશીર્વાદરૂપ નીવડી શકે છે. કોરોના કાળમાં તો ટીવી જેટલો જ મોબાઈલ સૌનો દોસ્ત બની ગયો હતો. ઘરમાં રહીને દુનિયા ભ્રમણ કરવા આધુનિક ટેકનોલોજી શીખવે છે. જેમના ઘરમાં વડીલો ઉદાસ રહેતા હોય, સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો હોય, વાતે વાતે ગુસ્સો આવતો હોય, ત્યારે આપણે તેની ફરિયાદ અને અપમાન કરવા કરતાં આ મનોવૈજ્ઞાનિક ઉપાય તાત્કાલિક અમલમાં મૂકવો જોઈએ. આ ઉપાય કરી તો જુઓ, અકલ્પનીય પરિણામો અનુભવી શકશો. પાકે ઘડે પણ કાંઠા ચડે? જવાબ છે હા, ચોક્કસ. બાળકોને જેટલા ઠંડા સ્વભાવે આપણે મોબાઈલ શીખવાડીએ છીએ, એટલા જ ઠંડા કલેજે મોબાઈલ વરિષ્ઠોને શીખવાડવાની તાલીમ આપવી પડશે. વડીલો તો કહેશે કે આ ઉંમરે અમારે મોબાઈલ શીખીને જાવું છે ક્યાં? ત્યારે આપણે ધીરજ અને શાંતિપૂર્વક આપણે એને મનાવવા પડશે. એનામાં આત્મવિશ્વાસ કેળવવો પડશે. વડીલો પણ મોબાઈલ વાપરતા શીખી જશે અને એની મને પાકી શ્રદ્ધા છે. પછી જોજો, સવારે વહેલા ઉઠીને વડીલો પણ અપડેટ જોતા થઈ જાય કે નહીં. અલબત્ત આજે ઘણા વડીલો મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયા છે અને નવા યુગનું મનોરંજન ભરપૂર માણે છે, પણ તેઓ હજુ આ લાભથી તો વંચિત જ છે કે તેને તેનો દીકરી કે દીકરો મોબાઈલ શીખવાડે. ઘરમાં ટીવી, મોબાઈલ, હોમ થિયેટર હોય અને સૌને પૂરતું મનોરંજન મળી રહે, પણ એમાં ઘરના વડીલોની અવગણના ન થવી જોઈએ, નહીંતર એ વડીલો મૂંઝાઈ જશે. જો વડીલો માટે અલગ હોમ હોય તો એમને ખાસ અલગ ટીવી અને મોબાઈલની સુવિધા આપવી જોઈએ. એમને તો જૂનું ટીવી આપશો ને તો પણ એ ખુશ થઈ જશે. એકવાર તેને આપી તો જુઓ, પછી એ કેટલા ખુશ થાય એ તમારી આંખે જોજો. વડીલોના હાથમાં માળા હોય કે નહીં, પણ સ્માર્ટ મોબાઈલ હોવો જરૂરી છે. વડીલો પાસે મોબાઈલ હશે તો એ પણ વોટ્સએપ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયામાં મનોરંજન મેળવી શકશે અને એમની માનસિક તંદુરસ્તી પણ સારી રહેશે, જેની સારી અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડશે. માળા તો ઉત્તમ માધ્યમ છે જ, પણ આધુનિક સમયમાં મોબાઈલની મોડર્ન માળા પણ આપણે વડીલોને આપવી જોઈએ. તમારું શું કહેવું છે? તમારા ઘરમાં વડીલો છે તો તમે એને સ્માર્ટ મોબાઈલ આપો છો કે નહીં? જો ન આપતા હોય તો આ એક પ્રયાસ જરૂરથી કરી જજો. તમને અમારા વિચારો ગમે છે કે નહીં? જો વિચારો ગમતા હોય તો યુનિક વોઇસીસ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા પ્રતિભાવો જરૂરથી કમેન્ટ કરજો.